હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે કોઈ પણ જાતના વટાણા પલાળ્યા વગર કે અગાઉ તૈયારી કર્યા વગરની આપણે આજે લીલા વટાણાની રગડા પેટીસ બનાવીશું, જે ઝડપથી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પહેલાં આપણે રગડો બનાવી લઈશું. તો તેના માટે એક કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ, જીરું અને હિંગ નાખી અને વઘાર કરશું. અને 2 લાલ સૂકા મરચાં, 2 તમાલપત્રના ટુકડા અને થોડી સમારેલી ડુંગળી નાખી અને 1 મિનિટ માટે સાતળી લઈશું. પછી આદુ મરચાંની પેસ્ટ નાખશું અને હવે એને પણ આપણે 1 મિનિટ માટે હલાવી અને એને પણ થોડીક સાતળી લેશું. પછી આપણે મસાલા કરી લઈશું. એમાં હળદર, ધાણા જીરું પાવડર, થોડુંક આમચૂર પાવડર, થોડું શેકેલું જીરું અને થોડોક ગરમ મસાલો આપણે એમાં નાખી દઈશું. હવે બધા મસાલા બરાબર મિક્સ કરી અને આપણે થોડુંક એમાં પાણી નાખી લઈશું. અને હવે આપણે જે લીલા વટાણા છે તે ફોલી અને ધોઈ અને રાખ્યા છે તે આપણે એમાં નાખી દઈશું. અહીંયા હું 400 ગ્રામ જેટલું વટાણા લઉં છું. પછી તમારે જે ક્વોન્ટિટીમાં બનાવો એ પ્રમાણે તમારે લઈ લેવાના. હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી અને ફરી થોડુંક પાણી નાખી અને આપણે બરાબર મિક્સ કરી અને એને છે ને ઢાંકી અને 1 થી 2 સીટી એને થવા દઈશું. એટલે આપણે છે ને લીલા વટાણા છે ને એ એકદમ સરસ ચડી જશે. આપણું રગડાનું કુકર થાય ત્યાં સુધીમાં આપણે પેટીસ બનાવી લઈએ, જેથી કરીને આપણો રગડો પેટીસ એકદમ સરસ ઝડપથી બની જાય. તો હવે પેટીસ બનાવવા માટે આપણે અહીંયા બાફેલા બટેકા લેશું અને થોડોક આપણે કોર્નફ્લોર લેશું. તમારે કોર્નફ્લોરની જગ્યાએ ચણાનો લોટ નાખવો હોય તો પણ તમે નાખી શકો. અને હવે આપણે 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ લેશું, જેથી કરીને આપણી જે ટીકી છે એ એકદમ સરસ ક્રિસ્પી એવી બને. હવે આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને થોડોક આપણે આમચૂર પાવડર નાખીશું અને થોડોક આપણે શેકેલ જીરાનો પાવડર નાખીશું અને થોડીક આપણે ઝીણી સમારેલી કોથમરી નાખીશું. બસ સિમ્પલ આપણે જો મસાલા કરશું ને તો પણ એકદમ ટીકી એકદમ સરસ ટેસ્ટી એવી બનશે. હવે બધું બરાબર મિક્સ કરી અને આપણે આ રીતની સરસ પાતળી એવી ટીકી તૈયાર કરી લઈશું. હવે ટીકી આપણે થોડીક પાતળી એવી રાખશું, જેથી કરીને એ અંદરથી કાચી ન રહે અને સરસ ક્રિસ્પી પણ એવી બને. હવે મેં ટીકીને થોડો કોરો જે આપણે કોર્નફ્લોર હોય ને એમાં છે ને જરાક ફોલ્ડ કરી લીધું છે અને આ રીતની આપણે એને સેલો ફ્રાય કરી લઈશું. આ રીતની ઉલટ પુલટ કરી અને સાવ ધીમા ગેસ ઉપર એકદમ ક્રિસ્પી એવી તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણી ટીકી એકદમ સરસ ક્રિસ્પી એવી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે રગડાનું કુકર ખોલીને જોયું તો રગડો પણ એકદમ સરસ ચડી ગયો છે. તો હવે આપણે એમાંથી લાલ મરચાં અને જે તમાલપત્ર આખા નાખ્યા હતા તે આપણે એને બહાર કાઢી લઈશું અને એકદમ સરસ એને મેશ કરી લઈશું. હવે આપણે થોડાક બાફેલા બટેકા નાખશું. જો તમારે આની જગ્યાએ જ્યારે આપણે વટાણાનો રગડો કુકરમાં બનાવી ત્યારે તમારે બટેકા નાખવા હોય તો પણ તમે નાખી શકો અને આ રીતના પણ તમે નાખી શકો. હવે આપણે ટીકી બનાવવા માટે બટેકા બાફવાના જ હોય છે, તો આપણે એમાંથી થોડાક બટેકા કાઢી લઈશું બાફેલા અને આમ રગડામાં નાખી દઈશું. હવે થોડું પાણી નાખીને તમારે જે રીતના જોતો હોય ને ઘાટો પાતળો એ રીતનો આપણે રગડો બનાવી લઈશું. હવે આપણો રગડો તૈયાર થઈ ગયો છે, તો આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈશું. તો પહેલાં આપણે ટીકી સાથે રગડાને સર્વ કરશું આ રીતના. હવે ઉપરથી તમે તમારે ટેસ્ટ મુજબ ખજૂર આંબલીની ચટણી, લીલી ચટણી, સમારેલી ઝીણી ડુંગળી, સેવ અને દાડમના દાણા જો અવેલેબલ હોય તો તમે એ પણ નાખી શકો. અહીંયા મારી પાસે નહોતા અવેલેબલ એટલે મેં સ્કીપ કર્યા છે. અને આપણે ઉપરથી થોડીક લીલી સમારેલી કોથમરી નાખશું. તૈયાર છે આપણો લીલા વટાણાનો રગડા પેટીસ. તો આ શિયાળાની સિઝનમાં સરસ મજાના લીલા વટાણા આવે છે, તો તમે પણ મારી આ રીતે એકવાર રગડા પેટીસ જરૂરથી ટ્રાય કરજો. તો જો તમને મારા રેસિપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.